વિઠ્ઠલ રાદડિયા દ્વારા પત્રકાર પરિષદ કરવામાં આવી રહી છે તે જોઈએ। 38 જૂનાગઢ 384 કચ્છની 83 કરોડ ભાવનગર 643 કરોડ આમ 1573 કરોડ આખા સૌરાષ્ટ્રની બેંકોમાં ડિપોઝિટ। રાજકોટ જિલ્લાની 4319 કરોડ અમરેલી ભાવનગર અમરેલી બધી બેંકમાં કે આરટીસીમાં આરટીસી બેંકની વાત કરું। અમરેલીમાં 507 કરોડ 7 કરોડ 507 કરોડ ભાવનગરમાં 643 રાજકોટમાં 4319 કરોડ રાજકોટમાં 4319 હા 19 કરોડ થાપણ આના સૌરાષ્ટ્રની બાજુ 1500 થાપણ થાય આપણી 90 થાપણ થાય એમાં પૈસા આવવાના જેને થાપણ છે વ્યવહાર એટલો માણસ થાપણોની સામે પણ આવે ને ઉપાડવા આ બધું કરશો ને એક વખત તમે જોઈને મળો એક વખત પીએમને મળો ટાઈમ ઘણો બગડી જાય જે થાય બીજું શું કરવાનું ભાઈ અમે તો સરકાર છે આ તમારી બધી કોઓપરેટિવ બેંકો કંઈ નક્કી નથી કરતી એ અને મારે એટલા માટે 599 ફિગર આવે ને રાજકોટ જિલ્લાનો એટલા મારે ચોખ્ખો કરવી પડી તો 599 મારે આવતા ખાતેદારો છે અને ખેડૂત જોડાયા છે જેને કારણે એક મારી 25000 રૂપિયાની પહોંચે અને મારી 600 કરોડ પીટી બધા કરે 25 કરોડ તો બૈરામાં પીડાય ને 25 લાખ પછી 25000 તો ગમે 25000 સમજી એ ફેમિલી પીડા બે આંગળી નહીં ખાવ એ પૈસા આવવાના જમા બેંકમાં જ આવવાના મારી બેંકમાં ગામડાની બેંક છે આપણે કોઓપરેટિવ બેંકો સંયુક્ત રીતે કોઈ નિર્ણય લે એમ નથી ના અમારે હાજીભાઈ સરાજ બેંક બોસ કરે ને બીજા બેન પૂછ્યું તો મારે હવે ચાલો ચાલો એની પણ નિરાશો હા લેવાનું એની બદલે પાસે બહાર આપી દઈએ આપણે આ બાપ બધાને પૂરું થઈ ગયું આજે આજે અહીં આપણે આ બધા રજૂઆતો કરી છે એટલે રજૂઆત કરશું મારે આ ફિગર મને અહીંયા તો 509 લોકોનો સરખા જાય તો ભાઈ રાજકોટ જિલ્લામાં કાં સામાન્ય પૈસા એટલા બધા પૈસા આવ્યા અહીંયા બેનમના પૈસા લઈ ગયા લોકોનો એટલા માટે એટલા માટે બ્રેક કરી લેજે ભાઈ લેજે સરકાર વિચારનું હોય વધારે પડે વધારે